જ્યારે બાળકો આપણી આજુબાજુ હોય ને ત્યારે આપણે બાળકોને કંઈક ને કંઈક શીખવાડતા જ રહેતા હોય છે. પણ there are so many things કે આપણે બાળકોમાંથી એકચ્યુઅલી શીખવું જોઈએ. એટલે જે મારા ફ્રેન્ડ્સ જે બિઝનેસ કરે છે એમના માટે ખાસ આજે એ ચર્ચા કરીએ કે there are so many business tips that we can learn from our kids. Ask why constantly. બાળકો હંમેશા કંઈક ને કંઈક પૂછતા જ રહેતા હોય કે પાણી કેમ બ્લુ છે, સ્કાય કેમ બ્લુ છે, ગઈકાલે વરસાદ કેમ આવ્યો, ઉનાળો છે તોય. એટલે જે પૂછવાની ટેન્ડન્સીઝ છે બાળકોની એ આપણે બિઝનેસમાં પણ અપ્લાય કરવું જોઈએ. જેમ કે બિઝનેસ અગર જો આપણો ઓછો થતો હોય કે ડે બાય ડે આપણે કસ્ટમર્સ ઓછા ન થતા હોય તો વાય આર ધ કસ્ટમર્સ લીવિંગ યુ, વાય ઓર વોટ વી કેન ચેન્જ ઇન ધ પ્રોસેસ કે જેનાથી આપણે સિસ્ટમ સુધરે. એટલે આસ્ક વાય કોન્સ્ટન્ટલી. એક્સપેરિમેન્ટ વિધાઉટ ફિયર. મારી ડોટરને સ્કૂલમાંથી ફાયર બ્રિગેડની બધી જગ્યા લઈ જતા હોય છે જસ્ટ ટુ ટીચ ધેમ. એટલે પછી રિટર્ન જ્યારે આવતા હોય ને પછી એમને અસાઇનમેન્ટ આપે કે વોટ યુ હેવ સીન, યુ હેવ ડ્રો ઇટ ઓન અ પીસ ઓફ પેપર. હવે એ વસ્તુ આપને કહીએ તો આપણે ડ્રો ના કરી શકીએ, પણ એ આરામથી વિધાઉટ એની ફિયર બધું જ કરે. દે વિલ આવર્સ વિધાઉટ હેવિંગ ધ ફિયર કે પડી જશે કે કશું જ નહીં. એટલે આપણે બી આપણા બિઝનેસમાં વી હેવ ટુ ટ્રાય એન્ડ અપ્લાય ન્યૂ સ્ટ્રેટેજીસ વિધાઉટ ફિયરિંગ ટુ ફેલ. એડપ્ટ ક્વિકલી. બાળકો સાથે ગમે ત્યારે આપણે ગેમ રમતા હોય ને તો અગર બાળક હારતું હોય ને તો એ ગેમના નિયમ જ ચેન્જ કરી નાખે. એ જીતવા આપના ધે કીપ ઓન એડપ્ટિંગ ટુ વિન. નોકિયા ફોર એક્ઝામ્પલ આપણે બધાએ સાંભળ્યું છે they were kings of the mobile industry at one particular time. હાલ અત્યારે એમનું કોઈ નામે નથી રહેતો. they couldn't adapt. એટલે આપણે બિઝનેસમાં we have to keep on changing our strategies અને માર્કેટ જોઈ અને we have to take decisions. Keep it simple. બાળકો હંમેશા સરળ અને સિમ્પલ ભાષામાં બોલે છે. એની સ્પીચ કોઈ દિવસ કન્ફ્યુઝન હોતી જ નથી. આઈફોન છે ઇનિશિયલી એ ખાલી 3 મોડેલમાં જ હતા. આઈફોન 16, 16 પ્રો, 16 મેક્સ. નો કન્ફ્યુઝન્સ. એટલે આપણે બિઝનેસમાં એ શીખવાનું છે યુ હેવ ટુ સ્ટ્રીમલાઇન યોર ઓફરિંગ્સ, પ્લે ટુ કોલેબરેટ. ઘણી વાર આપણા મિક્સ્ડ ફ્રેન્ડ્સના કિડ્સ ભેગા રમતા હોય કે જે એકબીજાને ઓળખતા નથી તો બી તરત જ 5 to 10 મિનિટ્સની અંદર એ લોકો ફ્રેન્ડ્સ બની જાય અને કોલાબોરેશનથી રમવા માંડે, ફન કરવા માંડે. બરાબર ને? તો એ સેમ વસ્તુ વી હેવ ટુ લર્ન ઇન અવર બિઝનેસ ઓલ્સો. ઇન્સ્ટેડ ઓફ કોમ્પિટિશન વી હેવ ટુ એન્કરેજ કોલાબોરેશન. બાઉન્સ બેક ફાસ્ટ. કિડ્સ આપણે જોતા હોય સાયકલ ચલાવતા હોય ને તો એ પડી જાય, પડે, ગોઠણ સોલાય, 2 સેકન્ડ રહે, વળી પાછા સાયકલ ઉપર કાઢીને ચલાવવા માંડે. The same thing we have to learn and apply in our business. Setbacks આવે, we can have bad days, but we don't need to cry for it. આપણે જસ્ટ પાછું ઊભું થઈ અને મહેનત ચાલુ કરી દેવાની. ઇમેજિન બિગ. મારી ડોટર અમે કોઈ ટ્રાફિકમાં ફસાયેલા હતા. વી હેડ ટુ ગો ટુ અ ફ્રેન્ડ્સ હાઉસ. એટલે શી જસ્ટ આસ્ક્ડ મી કે ડેડ વાય કાન્ટ વી હેવ અ ડ્રોન કે જે આપણે એક જગ્યાથી પિકઅપ કરીને બીજી જગ્યાએ ડ્રોપ કરી દે. તો વન ઓફ માય ફ્રેન્ડ ઇન USA ઇઝ કરન્ટલી વર્કિંગ ઓન ધેટ પ્રોજેક્ટ. જે એક નાનું ચાઇલ્ડ વિચારે છે, જે ઇમેજિન કરે છે, દેટ ઇઝ બીંગ બિલ્ટ સમવર એલ્સ. એટલે તમે વિચારો મોટું. સેલ વિથ એન્થુઝિયાઝમ. તમે બાળકોને જુઓ ઉઠે અને સૂવે ત્યાં સુધી વચ્ચે ફૂલ એન્થુઝિયાઝમ. કોઈ દિવસ બાળકો લથાર્જિક આપણને જોવા મળતા નથી. અને સેમ વસ્તુ આપણે આપણા બિઝનેસમાં બી અપ્લાય કરવાની છે. વી હેવ ટુ બી એન્થુઝિયાસ્ટિક. કોઈક એક માણસ બગાસું ખાતો હોય તો બાજુવાળો બગાસું ખાય, પણ એક કોઈક માણસ એન્થુઝિયાસ્ટિક હોય તો એ એનર્જી બીજે પણ ડિલિવર થાય. સો દેર આર સો મેની થિંગ્સ દેટ વી કેન લર્ન ફ્રોમ અવર કિડ્સ. એટલે નેક્સ્ટ ટાઈમ બાળકોને શીખવાડવું ઓછું અને એની પાસેથી શીખવું જાજુ છે.